वंदे मातरम 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 वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम। મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠકની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે। મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે। રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે એ નિશ્ચિત છે, તો બીજી તરફ બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે। કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500થી વધુ મતથી જીત મેળવી છે। જોકે વાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છે, ત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે। મહારાષ્ટ્ર જે દેશનું હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સે મહાયુતિએ જે પ્રકારે ક્લીન સ્વીપ કરી છે, 288 માંથી 231 જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે। એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે। એક રહેંગે તો સેફ રહેંગે, બટેંગે તો કટેંગે। આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે, આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે।